નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે એક નવા વિડીયોમાં। મિત્રો, શું તમે જાણો છો પીઠેશ્વરી માનું મંદિરનું શિખર શા માટે તોડ્યું હશે અને મોહમ્મદ બેગડાએ આ મંદિરના પથ્થરની દરગાહ શા માટે બનાવી હશે? તો આજે આ બધી જ માહિતી આ વિડીયોમાં જોવા મળશે। તો પૂરી જાણકારી માટે પૂરો વિડીયો અમારો જોજો, ચેનલને લાઈક શેર કરી દેજો। તો ચાલો મારી સાથે દર્શન કરીએ પીઠેશ્વરી માતાના। તો અહીંયા તમે કઈ રીતે પહોંચી શકો છો? ખેડા જિલ્લાના કઠલાલથી માત્ર 7 કિલોમીટરના અંતરે પીઠઈ ગામ આવેલું છે, જ્યાં સ્થિત જોવા મળશે પીઠેશ્વરી માતાનું મંદિર। આ મંદિર આશરે 700 વર્ષ જૂનું માનવામાં આવે છે। આજે પણ પીઠેશ્વરી માતાજી તરીકે ઓળખાય છે। આ મંદિરની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થયેલી છે। આ મંદિર એક જ પથ્થરમાંથી બનાવ્યું હતું અને આ મંદિરનું શિખર ખૂબ જ મોટું હતું। જ્યારે સૂર્ય ઉગે છે ત્યારે 4 થી 5 કિલોમીટર દૂર એટલે કે સરસવણી ગામે શિખરનો પડછાયો પડતો હતો અને જ્યારે સૂર્ય આથમે છે ત્યારે કઠલાલ નજીક સુધી આનો પડછાયો પડતો હતો। ત્યારે આ શિખર આટલું મોટું જોઈને મોહમ્મદ બેગડાએ ચઢાઈ કરીને મંદિર તોડીને દરગાહ બનાવવા માટે આ જ મંદિરના પથ્થરો લઈ જતો હતો। પણ કહેવાય છે ને, મારી માતા સાક્ષાત હોવાથી દિવસે તો કામ ચાલતું હતું પણ રાત પડતાની સાથે જ દિવાલો પડી જતી હતી। મિત્રો, આવું વારંવાર થતાં જ છેલ્લે એ લોકો હાર માનીને ચાલ્યા ગયા। માતાજીની મૂર્તિ 5 ફૂટ 7 ઇંચ જેટલી મોટી છે, ખૂબ જ પૌરાણિક છે। કહેવાય છે કે 2003થી દર રવિવારના દિવસે 125 દીવાની આરતી થાય છે, સવાર અને સાંજ। અહીંયા માતાજી પીઠ ઉપર આવ્યા હતા એટલે પીઠેશ્વરી બોલાયું અને એના ઉપરથી આ ગામનું નામ પીઠઈ પડ્યું। અહીંયા ભાદરવા સુદ આઠમ નુમનો 2 દિવસ માટે ખૂબ જ મોટો લોકમેળો ભરાય છે અને આ જન્માષ્ટમીના દિવસે એક નાનો મેળાનું પણ આયોજન થાય છે। આ મેળાની અંદર લાખો ભક્તો દર્શને અને મેળાનો આનંદ માણવા માટે આવતા હોય છે। અહીંયા વર્ષમાં 2 વાર જવારાની સ્થાપના કરવામાં આવે છે, નવરાત્રિ અને ચૈત્ર નવરાત્રિ। અહીંયા તમે દર્શન કર્યા બાદ બહારની બાજુએ અન્ય પણ મંદિરો આવેલા છે, ત્યાં પણ તમે દર્શન કરી શકો છો। તમે ગણપતિ તો ઘણા બધા જોયા હશે। અહીંયા તમને જમણી સૂંઢવાળા ગણેશજી પણ અહીંયા સ્વયંભૂ છે। આ પીઠઈ ગામની અંદર તમને જમણી સૂંઢવાળા બાપાના દર્શન થશે। આ મંદિરની અંદર કહેવાય છે કે રામદેવજીની મૂર્તિ પણ સ્વયંભૂ છે। બાજુમાં ગાયત્રી મંદિર અને હનુમાનજીના પણ દર્શન થશે। જ્યારે પણ પીઠેશ્વરી માના મંદિરની સ્થાપના થઈ ત્યારથી જ બીજા અન્ય મંદિરો સ્વયંભૂ છે, ત્યાં પણ તેમની સ્થાપના કરવામાં આવેલી છે। તો આ જ હતો આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને ચેનલને પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો। માનો કે આ વિડીયો તમે ફેસબુકની અંદર જોઈ રહ્યા છો તો ફેસબુકને ફોલો કરી દેજો। તો મિત્રો, હવે મળીશું નવા ટોપિક સાથે નવા વિડીયોમાં। ત્યાં સુધી બધાને જય માતાજી, જય પીઠેશ્વરી માં।